સુરતમાં કોલેજના કાર્યક્રમમાં કારના કાફલો લઈને શોબાજી કરવી યુવકોને ભારે પડી છે। સુરત પોલીસે આખરે યુવકોના વાલીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। સુરત પોલીસે લોકોના જીવ જોખમમાં મૂકવાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી। પાલ પોલીસ સ્ટેશનની અંદર અલગ અલગ 6 ગુના નોંધવામાં આવ્યા, જેમાં 3 ગુના યુવકોના વાલીઓ સામે પણ નોંધવામાં આવ્યા। 3 ગુના ડ્રાઈવર સામે નોંધવામાં આવ્યા, જ્યારે 3 કારની અંદર વિદ્યાર્થીઓ કાર ચલાવતો હોવાનું માલુમ પડ્યું, જેથી પોલીસે કાર્યવાહી કરી છે। સુરતની પાલ પોલીસે અત્યાર સુધીમાં 22 લક્ઝુરિયસ કાર કબજે કરી છે। 20 ગાડીની ઓળખ કરવામાં આવેલી હતી અને એમાંથી 22 જેટલા વેહિકલ છે એને ડિટેન કરવામાં આવેલા છે અને એ તમામ વેહિકલને ઓનર છે એમને આરટીઓનો મેમો ઇસ્યુ કરવામાં આવેલો છે। આ સિવાય બીજા ફૂટેજને વેરીફાઈ કરતાં એમાં 3 જેટલા વેહિકલ છે એ વિદ્યાર્થીઓ ચલાવતા હોવાનું દેખાયેલું, તો તે આધારે એમના લાયસન્સ છે કે નહીં વેરીફાઈ કરતાં લાયસન્સ ધરાવતા ન હોવાથી એમના વાલી વિરુદ્ધમાં બીએનએસની કલમ 125 અને એમવી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ સિવાય 3 જેટલા વેહિકલ છે એમાં વિદ્યાર્થીઓ ગાડીના દરવાજામાંથી બહાર બેસી અને લટકેલા હોય એ પ્રકારનું દેખાય છે, તો એમાં જે ડ્રાઈવર વેહિકલ ચલાવતા હતા એ ડ્રાઈવર વિરુદ્ધમાં બીએનએસની કલમ 281 મુજબની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે।